ગીર સોમનાથના ખાપટ સરકારી પ્રાથમિક શાળાના વિવાદિત મામલે હવે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશે શાળાની મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પાસેથી વિગતો મેળવી છે। પૂંજા વંશે સરપંચના પરિજનો પર દારૂનું વેચાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો અને પોલીસ તથા શિક્ષણ તંત્રની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે। તેમણે માર્ચથી મામલો સામે હોવા છતાં પણ માત્ર કાગળ પર કાર્યવાહી થઈ હોવાના આરોપો કરી અને સમગ્ર મામલે કડક તપાસ શરૂ કરી છે। સાથે જ કાર્યવાહી થાય તેવી માંગ તેમના દ્વારા સરકાર સમક્ષ પણ કરવામાં આવી છે। દારૂબંધીના કડક અમલ માટે થઈને સમયાંતરે પણ રજૂઆતો એક યા બીજી રીતે થતી આવી છે। સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવી છે કે અસામાજિક પ્રવૃત્તિ અને ધંધા કરનારા લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે। સમયાંતરે લોકો દ્વારા અને આગેવાનો દ્વારા પણ પોલીસ વિભાગને લેખિત મૌખિક રજૂઆતો થતી આવી છે કે દારૂ બેફામ વેચાય છે, ખુલ્લમ ખુલ્લા વેચાય છે। પોલીસની મીઠી નજર સામે પોલીસની હપ્તા પદ્ધતિથી દારૂ વેચાય છે। પછી વાસોદના બનાવ હોય કે વાસોદની અંદર એક બેને પોતે એવું કીધું છે કે અમે મહિને માસિક આટલા પોલીસને હપ્તા આપીએ છીએ। આટલું રેકોર્ડ ઉપર હોવા પછી પણ પોલીસે જે પગલા દારૂબંધી માટે લેવા જોઈએ એવા કડક પગલા લેવાતા નથી। અમદાવાદની સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત કુમાર છાત્રાલયના વોશરૂમમાંથી વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવતાની સાથે જ મોટો વિવાદ સર્જાયો છે। આ ઘટનાને લઈ અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા અને સંચાલન સામે સવાલો ઉઠ્યા છે। એનએસયુઆઈએ સમાજ કલ્યાણ અધિકારીને આવેદનપત્ર આપી દીધું છે અને આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદારો સામે યોગ્ય અને કડક પગલાં ભરવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। આ સાથે જ 48 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો પછી ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અને આ જ મુદ્દે ન્યૂઝરૂમથી સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી કૃષ્ણા। જી બિલકુલ, એક ગુજરાતનું જૂનાગઢ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય કે પછી કોઈ પણ શહેર કે કોઈ પણ તાલુકો, આપણને ખબર છે કે એક પણ જગ્યા એવી નથી કે જ્યાં આ દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ન મળતો હોય। અને એ જ કારણ છે કે દર વખતે સવાલ ઉઠે છે કે અહીંયા દારૂબંધી મજબૂત છે કે પછી બુટલેગરોની જે આખી બુટલેગરોનું નેટવર્ક છે, એમની જે સાંકળ છે એ વધારે મજબૂત છે। જ્યારે કોઈ બુટલેગર એવું કહે છે કે પોલીસ અમારા ખિસ્સામાં છે, ત્યારે એ દારૂબંધીના દાવા પર સણસણતો તમાચો છે। જ્યારે કોઈ લોકો એ બુટલેગરોને પડકાર જતા હોય ને એની સામે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોય તો એ સ્પષ્ટપણે સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂબંધી કેવી અને કેટલી છે। કદાચ યાદ હશે કે 2 વર્ષ પહેલા નવેમ્બર મહિનામાં 2024માં જ્યારે એસએમસીની ટીમ સુરેન્દ્રનગરમાં દારૂ પકડવા માટે ગઈ હતી અને ત્યારે એ વખતે એ પીએસઆઈનું મૃત્યુ થયું હતું। એ જ આખી એક જે રેડ પાડવામાં આવી હતી એમાં, એટલે પોલીસ કેટલાય એવા ઈમાનદાર પોલીસકર્મીઓ છે એ પણ આ દારૂબંધીને નાથવા માટે મથે છે, પોતાનો જીવ પણ આપે છે। પણ આપણને ખબર છે ને બધાને ખબર છે કે પોલીસનું ખૂબ મોટું એવું એક જૂથ છે કે જે આ દારૂબંધીનો અમલ ન થાય એના માટે જ જાણે કે કામ કરતું હોય એવું ચિત્ર સામે આવે છે। અને એ જ કારણ છે કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ કે જનતા રેડ પડે અને થોડા જ દિવસોમાં ફરી પાછા ત્યાં દારૂના અડ્ડા ધમધમતા થઈ જાય। અને એ જ કારણ છે કે લોકોને પણ પોલીસની કામગીરી પર કોઈ હવે વિશ્વાસ નથી રહ્યો અને ગુજરાતમાં જ્યાં જોઈએ જેટલો જોઈએ એટલું દારૂ મળી જાય છે એવું તમામ લોકો કહે છે। જ્યારે હોસ્ટેલમાંથી દારૂ મળવાનું શરૂ થઈ જાય ત્યારે અનેક સવાલો ઉભા થાય। હા બિલકુલ, આ પણ કોઈ નવી વાત નથી, કારણ કે ગુજરાતમાં કોલેજની હોસ્ટેલમાં એક ગ્રાઉન્ડમાંથી એ વોશરૂમમાંથી આવી રીતે દારૂ મળતા હોય એવા પહેલા ક્યારેક ખાલી બોટલ્સ મળી આવે છે, ક્યારેક ભરેલી બોટલ્સ મળી આવે છે, ક્યારેક દારૂ પીધેલા એ લોકો મળી આવે છે। આપણે એ પણ જોયું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગાર્ડન હોય, એમાં દારૂ પીધેલા દારૂડિયા બેઠા હોય, રસ્તા પર દારૂ પીધેલા દારૂડિયા એ લથડિયા મારતા હોય, એ એક ખૂબ કોમન બની ગયું છે ગુજરાતમાં। અને એટલે જ ઘણી બધી વખત એવું થાય કે બહારના રાજ્યો કે જ્યાં દારૂબંધી નથી એ લોકો અહીંયા આવે અને આવી સ્થિતિ જોવે એટલે એ મજાક ઉડાવે છે દારૂબંધીની, ગુજરાતની દારૂબંધીની। અને આ જ એક કારણ છે કે ખરેખર જો દારૂબંધી જેવું કંઈક રાખવું હોય તો એનું કડક પાલન કરો, એ માત્ર કાયદા પર ન રહે એવી કંઈક કાર્યવાહી કરવી જોઈએ। બિલકુલ, આભાર કૃષ્ણા, આપ જોડાયા તે બદલ। જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ ઝૂમાંથી વન્યજીવોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠાવે તે પ્રકારનો એક વિડીયો સામે આવ્યો। અહીં મુલાકાતે આવેલા કેટલાક બેજવાબદાર પ્રવાસીઓ દ્વારા વાઘને પાંજરામાં કપડું ફેંકી અને હેરાન કરવામાં આવતો હતો।
જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. ચર્ચા પણ એ વિડીયોને લઈને ખૂબ જાગી છે, જેને પગલે હવે ઝૂ પ્રશાસન અને પ્રાણીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલ થઈ રહ્યા છે. હાલમાં આ વાયરલ વિડીયોના આધારે વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તો જૂનાગઢના સક્કરબાગની આ ઘટના છે, જેમાં એક વિડીયો વાયરલ થયો છે. અત્યારે રાજ્યની અંદર ખાસ કરી અને ગીર પંથકમાં અને ગિરનાર પર્વત સહિતના જે વિસ્તારો છે ત્યાં ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં પ્રાણીઓ એ સિંહ હોય કે પછી એ દીપડા હોય તે સ્થાનિક લોકોને અત્યારે ઈજા પહોંચાડી રહ્યા છે. પણ આ બધા વચ્ચે આ વિડીયો પણ સામે આવ્યો છે, જે કંઈક અલગ ચિત્ર ઊભું કરી રહ્યું છે, જેમાં ઝૂમાં બે જવાબદાર લોકો એ ત્યાં ગયા હતા. પ્રવાસ અર્થે તેઓ ગયા હશે, માણવા માટે ગયા હશે, પણ ત્યાં જઈ અને તે પિંજરામાં રહેલા વાઘને હેરાન કરતા હોય તે પ્રકારની ઘટના સામે આવે છે. કપડું અંદર ફેંકે છે અને ત્યારબાદ તેની પજવણી કરે છે. આ વિડીયોને લઈ અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. ઝૂ પ્રશાસન પણ અત્યારે આ વિડીયોને જોઈ અને આગળની તપાસમાં જોતરાઈ ચૂક્યું છે, પરંતુ આ ઘટના એક ઘણા બધા સંકેતો આપી રહી છે. ગિરનાર પર્વત પર બાળક પર સિંહના હુમલાનો મામલો, જેમાં મૃતક મયુર ચૌહાણના મોદજ ગામમાં અત્યારે શોકનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનો અને વેપારીઓ દ્વારા બાળકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. 50થી વધુ દુકાનો સાથે સમગ્ર બજાર એ સ્વયંભૂ બંધ પાડવામાં આવી. બજાર બંધ રાખી અને બાળકને શ્રદ્ધાંજલિ ગામમાં આપવામાં આવી છે. ગિરનાર પર્વત ઉપર બાળકનો સિંહ દ્વારા શિકાર કરવામાં આવ્યો હતો અને તે મામલે મૃતક બાળક મયુર ચૌહાણના ગામમાં હજુ પણ શોકનો માહોલ છવાયેલો છે. મોદજ ગામનો એ બાળક વતની હતો. ત્યાં અત્યારે આખા જ ગામમાં શોકનો માહોલ જોવા મળે છે. ગ્રામજનો સાથે જ વેપારીઓ દ્વારા તેને આખું જ ગામ બંધ રાખી, દુકાનો સહિતની બધી વસ્તુઓ બંધ રાખી અને એ બાળકને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં ખાસ કરી 50થી વધુ દુકાનો બંધ રહી હતી. તો ગિરનાર પર્વતની એક ઘટના જે સૌ કોઈને યાદ છે અને ખૂબ હૃદયદ્રાવક એક ઘટના હતી, જેમાં એક બાળકને સિંહ ઉઠાવી ગયો હતો અને તેનો શિકાર કર્યો હતો, તેનું મારણ કર્યું હતું અને ત્યારબાદ સિંહની ઉલટીમાં એ બાળકના અવશેષો મળી આવ્યા હતા. પરંતુ અત્યારે હજુ પણ 2 દિવસ વીતી ગયા હોવા છતાં એમના જે ગામડું છે ત્યાં અત્યારે શોકનો માહોલ છવાયો છે. માતા પિતા એ આક્રંદ કરતા જોવા મળી રહ્યા છે અને આખું જ ગામ એ શોકની લાગણી અનુભવી રહ્યું છે અને શોકમાં ફેરવાઈ ગયું છે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધી અને વાત કરવી છે માથું ઉચકી રહેલા ચાંદીપુરા વાયરસ વિશે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા પ્રકોપ વચ્ચે સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. અહેવાલ બાદ હરકતમાં આવેલી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ અત્યારે ખૂબ એક્શન મોડમાં છે. 3 વાગ્યાની આસપાસ આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ કમિટીની બેઠક યોજવામાં આવી, જેમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 7 સેમ્પલ પોઝિટિવ આવી ગયા હતા, જેમાંથી 3 બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને હાલ 4 બાળકો એ સારવાર હેઠળ છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને પગલે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ અને આ બેઠકમાં આરોગ્ય વિભાગના એસીએસ અને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વાયરસને અટકાવવા માટે વિસ્તૃત ચર્ચા થઈ. સરકાર દ્વારા રાજ્યભરમાં ફોગિંગ અને સર્વેલન્સ સઘન બનાવવા માટે તેમજ તમામ હોસ્પિટલોમાં જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના આદેશ થયા છે. બાળરોગ નિષ્ણાંતો સાથે સંકલન વધારવા માટે અને આઈએમએની મદદ લેવાનો પણ મોટો નિર્ણય કરી દેવાયો છે. અત્યારે જે પેશન્ટ છે એની સારવાર ચાલી રહી છે, તો આની કોઈ સ્પેશિયલ દવા તો છે જ નહીં, પણ સિમ્ટમ્સના આધારે અમે બાળકોની સારવાર કરી રહ્યા છીએ. માટે આ કોઈ ગભરાવાની જરૂર નથી. સાવચેતીના ભાગરૂપે આપણે તુરંત જ દવાખાને દવા લઈએ અને એમના એ માખી કરડવાથી જ આ વાયરસ ચાંદીપુરા વાયરસ થતો હોય છે. તો
સાવચેતીથી આપણે ચાલીશું તો ચોક્કસ પ્રકારે એક પણ બાળકને કે આ ચેપ લાગ્યો હોય તો એમને કોઈ પણ પ્રકારની નુકસાન નહીં થાય. આજ સાંજ સુધીમાં બીજા 8 રિપોર્ટ આવે અને ત્યાં સુધીમાં આપણે જે 4 બાળકોનો સારવાર આપી રહ્યા છે એ સારવાર અદ્યતન સારવાર મળી રહી છે. નાના સેન્ટરો અને નાના ક્લિનિક ચલાવતા ડૉક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે ક્યાંય પણ આ પ્રકારનું બાળક આવે તો એમને તુરંત જ મોટી હોસ્પિટલ વેન્ટિલેટર્સ ઉપલબ્ધ હોસ્પિટલમાં એમને દાખલ કરવા જેથી કરીને ઓક્સિજન વગેરે ઘટે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો છે અને વધતા આ કહેરમાં હિંમતનગરમાં વધુ એક બાળકીનું મોત નીપજ્યું છે. અરવલ્લીના બાયડથી બાળકીને ગંભીર હાલતમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન એ બાળકીનું મોત નીપજ્યું છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ 6 દર્દીઓના મોત નીપજતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. તંત્ર દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે અગમચેતી પગલાં ભરવામાં આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની આશંકા વચ્ચે આરોગ્ય વિભાગ એક ખૂબ એલર્ટ મોડમાં આવી રહ્યું છે. 2 બાળકોના મોત બાદ વડોદરા આરોગ્ય વિભાગની ટીમે પંચમહાલમાં ધામા નાખ્યા છે અને સમગ્ર પરિસ્થિતિ શું છે તેના પર નજર રાખી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 13 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુ પામેલા 2 બાળકોમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, જ્યારે બીજા બાળકનો રિપોર્ટ હજુ પણ પેન્ડિંગ છે, જે આવ્યો જ નથી. અન્ય 6 બાળકોના સેમ્પલના રિપોર્ટ પણ આવવાના બાકી હોવાને કારણે આરોગ્ય વિભાગ એ સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરાઈ રહી છે. તમામ 24 ગામો જો ભૂતકાળમાં જ્યાં ચાંદીપુરા વાયરસના કેસીસ મળ્યા હતા એ જગ્યાએ સર્વેલન્સ સ્ટેનન કામગીરી, ડસ્ટિંગની કામગીરી, સ્પ્રેઇંગની કામગીરી, બીજી બધી કામગીરી અહીંયા ચાલુ છે. અહીંયા આ રોગ એક સેન્ડ ફ્લાય મારફતે થાય છે. સેન્ડ ફ્લાય પણ રિકવર થયા છે જે પોઝિટિવ નીકળ્યા છે. વેલકમ બેક. અને હવે વાત કરવી છે બેહાલ બનેલા સુરત વિશે. સુરતમાં ભારે વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે અને ન નીકળે રોગચાળો વધુ ન વકરે તેના માટે મહાપાલિકાના આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કમર કસી લીધી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 15 જેટલા મેડિકલ કેમ્પ યોજી અને 1293 થી વધુ નાગરિકોની આરોગ્ય તપાસ સ્થળ પર કરવામાં આવી છે અને સારવાર પણ તેમને આપી દેવાય છે. રોગચાળો અટકાવવા માટે 1.67 લાખ ઘરોમાં સર્વેલન્સ કરીને લાખો લોકોને ક્લોરીન ટેબ્લેટ અને ORS પેકેટનું વિતરણ ચાલી રહ્યું છે. શહેરમાં સફાઈ અભિયાન હેઠળ 10,000 થી વધુ કર્મચારીઓ અને JCB મશીનો દ્વારા 5 દિવસમાં 9,718 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. સુરતમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે સરકારી કચેરીઓમાં કામકાજ એક ખોરવાઈ ગયું છે. પૂણા ગામની ભાતની વાડી કચેરીમાં મામલતદાર સહિત મોટા ભાગનો સ્ટાફ એ પૂર રાહત કામગીરીમાં વ્યસ્ત હોવાથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કચેરીની બહાર પૂરની કામગીરીમાં સ્ટાફ વ્યસ્ત છે તેવા પોસ્ટરો લગાવી દેવાયા છે. સરકારી કામ માટે વારંવાર ધક્કા ખાવા છતાં પણ અધિકારીઓ ન મળતા લોકોમાં વહીવટી તંત્ર સામે ભારોભાર રોષ વ્યાપી ગયો છે. પબ્લિક આજે ભાતની વાડીમાં આવકના દાખલા માટે શુક્રવાર વાતનું હેરાન થાય છે અને શુક્રવારે વાત એવી થાય છે કે લોકો 8 વાગ્યાનું પબ્લિક લાઈનમાં ઊભું રહે છે અને 10:30 અહીંયાના કોઈ એજન્ટ વ્યક્તિ બાકડા ઉપર ચડીને એજન્ટ વ્યક્તિ બાકડા ઉપર ચડીને એવું કહે છે કે આજે કાર્ય બંધ છે, કોઈ પરિપત્ર નથી, એમનામ જ બંધ છે. હવે કાર્ય બંધ શું કામ છે કે મામલતદાર સાહેબ ફ્લડના કામમાં છે. હવે ફ્લડના કામમાં હોય એનો કોઈ આપણને વિરોધ નથી. અહીંયા 2 વ્યક્તિઓ ઊભા હોય, 2 સ્ટાફ મૂકી દે તો કાર્ય ચાલુ રહે. આ બધા વ્યક્તિઓ અહીંયા શુક્રવારથી હેરાન થાય છે. આજે પણ એવું એક વ્યક્તિ એજન્ટ એવું કહે છે કે સોમવાર અને મંગળવાર 2 દિવસ રજા છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાંથી નુકસાનીના બહુ મોટા અને ખૂબ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી ભારે ખુવારી અંગે SGCCI એટલે કે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અશોક જીરાવાલાએ નિવેદન આપ્યું છે.
અત્યાર સુધીમાં માત્ર પ્રાથમિક વિગતો મુજબ જ 340 વેપારીઓને અંદાજે 64 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. આ સંકટને પગલે હવે SGCCI દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સમક્ષ વેપારીઓને તાકીદે આર્થિક સહાય આપવા માટેની રજૂઆત થઈ ચૂકી છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ આવ્યું ખાડીપુર, પરંતુ તેને કારણે અનેક સ્થળો જે છે પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટમાં પણ આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે. અનેક ટેક્સટાઇલ માર્કેટમાં જે છે પાણી ભરાઈ ગયા અને લોકોનું લાખો કરોડ નુકસાન થયું છે. ત્યારે ટેક્સટાઇલ વેપારીઓ પણ એક બાજુ કહી રહ્યા છે અમે સરકારને રજૂઆત કરી છે કે અમને પણ સહાય આપવામાં આવે. ત્યારે સુરત SGCCI પણ તેમના દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે આ જે કરોડ નુકસાન છે તેને ક્યાંક ને ક્યાંક સહાય આપવામાં આવે. સર, જણાવશો કયા પ્રકારની આપની પાસે રજૂઆત આવી છે, કેટલા વેપારીઓ તમારી પાસે રજૂઆત કરી, કેટલા કરોડનો આંકડો આપણી સમક્ષ અત્યાર સુધી આવ્યો છે? અમે જ્યારે શરૂઆત કરી હતી અને આગળ અમારી પાસે અમે એનાલિસિસ કર્યું હતું, જે આવ્યું હતું એમાંથી લગભગ 100 જણાએ અમને 41 કરોડ રૂપિયા જેટલું રજૂઆતો આવી હતી અને એ અમે ઓલરેડી માનનીય ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવીને અને કેન્દ્ર સરકારને બંનેને મોકલી આપી. એમાં માનનીય CR પાટીલ સાહેબને પણ અમે મોકલવાના છીએ, કારણ કે જે રીતે સરકાર તુરંત એક્શનમાં આવી છે અને જે રીતે સરકારે જાહેરાતો કરી છે અને જે રીતે કેશડોલ આપવાનું શરૂ કર્યું છે, મને વિશ્વાસ છે કે એક ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ તરીકે કે ઉદ્યોગની સાથે તરત સરકાર સપોર્ટમાં આવી જાય છે. અને જ્યારે આ નુકસાનીની વાત કરીએ તો હજુ ઘણા બધા વિસ્તારોની અંદર બેઝમેન્ટમાં પાણી ભરાયેલા છે. એમાં સુરતમાં ખાડીપુરના કારણે એક તરફ કરોડો રૂપિયાની તબાહીના દ્રશ્યો સામે આવ્યા અને બીજી તરફ આ જ આફત વચ્ચે માનવતા અને સાચી મિત્રતાની એક અદ્ભુત મિસાલ સામે આવી છે. વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડમાં પૂરના કારણે પાણી ઘૂસી ગયા હતા અને એક મોબાઈલ વેપારીની આખી દુકાન પાણીમાં ગરકાવ થઈ ગઈ. આ પૂરના કારણે વેપારીને માથે આભ તૂટી પડ્યું અને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. વેપારી જ્યારે પોતાની જિંદગીની આખી કમાણી ડૂબતી જોઈ અને લાચાર હતો, ત્યારે જ મુશ્કેલ સમયમાં તેના મિત્ર તેની વારે આવ્યા. વેપારીના 25 વર્ષ જૂના બે પાકા મિત્રોએ મિત્રતા નિભાવી. અને આ જ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર, સુરતની અત્યારે ખૂબ માઠી પરિસ્થિતિ જોવા મળી રહી છે. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન અત્યારે વેઠવાનો વારો આવ્યો છે. ઘણા વિસ્તારો હજુ એવા છે જ્યાં બેઝમેન્ટમાં પાણી પણ નથી ઓસર્યા. સ્થિતિ શું છે? જી લખમાં, જે રીતે વાત કરવામાં આવે, સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદ ખાડીપુરની સમસ્યા સર્જાય, ત્યારે ખાસ કરીને અનેકો વિસ્તાર હજી એવા પણ છે. ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં ત્યાં જે બેઝમેન્ટમાં હજી પણ જે છે ખાડીપુરની પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ સુરતના અનેકો વિસ્તારમાં જ્યારે ખાડીપુરને પાણી ભરાયા હતા, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પોદાર આર્કેડ, જે આખું મોબાઈલ હબ સ્ટેશન જે છે ગણવામાં આવે, ત્યાં બેઝમેન્ટમાં આખું ને આખું મોબાઈલ હબ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે ત્યાં એક વેપારીએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે એને 40 થી 45 લાખનું નુકસાન થયું છે. ત્યારે આ જ પોસ્ટ જોઈ તેના 25 વર્ષ જૂના મિત્રોએ ત્યાં આવી પહોંચ્યા હતા અને હાથમાં 10 લાખ રૂપિયા રોકડા લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. સાથી મિત્રતા ત્યાં નિભાવી હતી. રોકડા આપ્યા ત્યારે કહ્યું હતું કે આ પૈસા લે અને તારે જ્યારે આપવો હોય તો આપજે, નહીં આપતો ન આપતો. પરંતુ ત્યારે આ મિત્રતા 25 વર્ષ જૂની મિત્રતા આજે કામ આવી હતી. તે મહત્વની બાબત એ છે કે આ જોઈ જે વ્યક્તિ છે તે વ્યક્તિની આંખો છલકાઈ ઉઠી હતી. બીજી બાજુ વાત કરવામાં આવે તો સરકારે આ વખતે પ્રી મોન્સૂનની કામગીરીમાં 10 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, પરંતુ તેમ છતાં પૂર આવ્યું, લોકોને 6,800ની સહાય આપવામાં આવી રહી છે. પરંતુ બીજી બાજુ આ માનવતાની દ્રષ્ટિએ જે જોઈ શકાય, મિત્રએ પોતાના મિત્રને મદદ કરી રૂપિયા 10 લાખ રોકડા આપીને તે ચર્ચાનું જે કેન્દ્ર બન્યું છે અને આખો સોશિયલ મીડિયા પર આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે કઈ રીતે એક મિત્ર 25 વર્ષ જૂના મિત્રએ પોતાના મિત્રને મદદ કરી છે. એટલે બીજી બાજુ લોકો એમ પણ કહે છે, પોસ્ટ ઉપર જે કમેન્ટો આવી રહી છે કે સરકારે પણ આ રીતે નાની રકમ નહીં પરંતુ મોટી રકમ આપીને લોકોને મદદને સહારા આવી જોઈએ, જેથી લોકોને કાંઈ ને કાંઈ થોડીથી સહારો મળી શકે. જી લખમાં. આભાર જયેન્દ્ર. ગુજરાતમાં ચોમાસાની સિઝન તો ચાલી રહી છે, પણ તે વચ્ચે હવે લોકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી એક આગાહી જે મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી અને ઉકળાટનું જોર એ ઝડપથી વધી જવાનું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિવિધ શહેરોમાં
અસહ્ય બફારો નોંધાશે. જોકે હવામાન વિભાગનું કહેવું કંઈક એવું પણ છે કે રાજ્યમાં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં માત્ર છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં ગરમી અને ઉકળાટનું જોર એ વધવાનું છે. आज का जो फोरकास्ट है 13 से लेकर 19 जुलाई तक इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली दक्षिण गुजरात की जो जिलाएं है और सौराष्ट्र कच्छ की जो दक्षिण भाग के जिला है ऐसा स्थिति बने रहेंगे अगले 2 दिन. और इसके आगे थोड़ा सा उत्तर भाग की कुछ जिलाएं दक्षिण सौराष्ट्र की भी उत्तर भाग के कुछ जिलाएं आगे हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. अभी जो तटीय क्षेत्रों में आज मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे और जो स्पीड रहेगा स्टीप प्रेशर ग्रेडियंट के कारण 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट होने का संभावना रहेगा. અને આ બધા વચ્ચે વરસાદને લઈને સારા સમાચાર પણ મળી શકે છે. બંગાળની ખાડીથી પ્રશાંત મહાસાગર સુધી વાદળો બંધાયા છે. મધ્ય પ્રશાંત મહાસાગર સુધી વાદળો બંધાયા છે. 7 થી 10 હજાર કિલોમીટર સુધી વાદળો બંધાયેલા છે. વાદળો ભારત તરફ વધશે તો પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. જુલાઈના અંતમાં ફરીથી વરસાદ શરૂ થઈ શકે છે તેવા એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. હાલ દેશના અનેક વિસ્તારોમાં વરસાદ નબળો પડ્યો છે. દાહોદમાં વાવણીનો સમય છે અને ખાતરની અછતને લઈ અને ત્યાંના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. એપીએમસી ખાતે યુરિયા ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે. ખેડૂતોનો આક્ષેપ કંઈક એવો છે કે છેલ્લા ઘણા દિવસોથી ખાતર નથી મળતું અને રોજ ત્યાં ધરમના ધક્કા ખાવા પડે છે અને ખાલી હાથે પરત ફરવું પડે છે. ખેડૂતોનું એવું પણ કહેવું છે કે સિઝન પૂરી થયા પછી ખાતર મળે તો તેનો કોઈ જ અર્થ નથી રહેતો. વાવણીના સૌથી મહત્વના સમયે ખાતર ન મળતા ખેતીના કામ પર સીધી અસર પડી રહી છે. ખેડૂતો હવે તંત્ર સમક્ષ તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આવું છે 2-4 દિવસથી ખાતર મળતું નથી. 7 વાગ્યાની આવી લાઈનમાં આવીએ ખેતી કરવાનો સમય છે, ખાતર મળતું નથી. હું વહેલા પાર્ટી નીકળી જાય ત્યારે ખાતર મળતું નથી અમને, અને પછી કોઈ સિઝન મળેલ હું કામનું. અમે કેટલાય દિવસથી અમે ખાતર માટે વલખા મારી રહ્યા છે, તો અમને અમારા કોઈ નેતા કોઈ અમે દેખતા જ નથી. અને અમારા ખેડૂતોનું શું, અમે આટલા દિવસોથી અમે ના પાણી પીએ ના કઈ બે ભૂખે મરીને લાઈનમાં લાગી છે સાહેબ, અને અમારી સામે કોઈ દેખતા નથી. તો ખેડૂતો સામે કેમ અન્યાય થઈ રહ્યો? નર્મદામાં સાગબારા જંગલ જમીન વિવાદને મુદ્દે ધારાસભ્ય દર્શના દેશમુખનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેઓ કહે છે કે આદિવાસી પ્રશ્નો આદિવાસી પ્રતિનિધિ જ ઉકેલે. આદિવાસીની પીડા સમજવા માટે આદિવાસી હોવું ખૂબ જરૂરી છે. જિલ્લા પ્રમુખ નીલ રાવ પર તેમના દ્વારા સીધું નિશાન તાકવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી નીલ રાવ અને દર્શના દેશમુખ વચ્ચે અસમંજસની સ્થિતિ છે. સાંસદ મનસુખ વસાવાની રજૂઆતોનો પણ તેમના દ્વારા ઉલ્લેખ થયો છે. સુખદ નિરાકરણ આવશે તેવી આશા તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે. આ જમીન વિવાદે રાજકીય ચર્ચા ખૂબ જગાવી છે. ખેતી કરવા દેતા હોય તો સાગબારા તાલુકાના જે ખેડૂતો છે એ પણ એમની પણ એ લોકો પણ આ વર્ષોથી ખેતી કરતા આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વિષય એવો બનતો હશે કે જ્યાં એનું સુખદ નિરાકરણ લાવવા માટે માન્ય સાંસદશ્રીએ વચ્ચે આવવું પડ્યું છે. એટલે આ એક જનપ્રતિનિધિ તરીકે માન્ય સાંસદશ્રીનો વિસ્તારનો પ્રશ્ન છે. એટલે એ જનપ્રતિનિધિ તરીકે સરકારમાં એમની જ રજૂઆત 100% શક્ય બની શકે છે. અને એમને જે રીતના રજૂઆત એમણે કરી હોય એ રજૂઆતના આધાર ઉપર જ સરકાર આખા નિર્ણયો લઈ શકતી હોય છે. એટલે આ વિષય જે વિસ્તારના સાંસદશ્રી છે એમના વિસ્તારમાં એ પોતે ત્યાંના જનપ્રતિનિધિ છે. એટલે એમણે એમના વિસ્તારના પ્રશ્નોને હલ કરવા માટે એમણે અગાઉ પણ આ વાત મૂકી હતી, અને આગલા દિવસે મતલબ કે જ્યારે લીલાબેનની વાત આવી ત્યારે પણ એમણે આ વિષય મૂક્યો હતો. અને આજે એમને બધાને લઈને એ બધા મંત્રીશ્રીઓની સાથે મળવા માટે લઈ જઈ રહ્યા છે. ત્યારે આ વિષય જનપ્રતિનિધિત્વનો છે કે જેમણે એમને ચૂંટીને મોકલ્યા છે. એટલે જે પણ કોઈક એમને જનપ્રતિનિધિ તરીકે મોકલ્યા છે એટલે આ વિષય મૂકવાની જવાબદારી પણ એમની જ હોય છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો જંગ હવે સત્તાવાર રીતે જામી ચૂક્યો છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ભીખા રબારીએ આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જઈ અને વિધિવત રીતે પોતાનો ઉમેદવારી પત્ર ભરી દીધું છે.
આ પ્રસંગે શહેર કોંગ્રેસના મોટા આગેવાનો અને અસંખ્ય કાર્યકરો મોટી સંખ્યામાં શક્તિ પ્રદર્શન સાથે ઉપસ્થિત રહ્યા. ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીએ માંજલપુરની જનતાનો અવાજ બનીશ તેવો મોટો દાવો વ્યક્ત કર્યો. આ ચૂંટણી જંગમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જામશે. બંને પક્ષના ઉમેદવારોના નામ ફાઇનલ થતાની સાથે જ અને ફોર્મ પણ ભરાઈ ગયા છે. તેની સાથે જ હવે માંજલપુર બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. બધી ક્ષેત્રોમાં કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં એમને બધા કૌભાંડો કર્યા, એટલો ઇતિહાસ, એટલો બધો એમનો ભ્રષ્ટાચાર થઈ ગયા. શહેરની જે દશા કરી છે, માંજલપુરમાં પણ ભૂવા પડે, ટ્રાફિકની સમસ્યા છે, ગંદુ પાણી આપે છે, ડ્રેનેજ ઉભરાય છે અને બાજુમાં જે નદી છે ને મગરો પણ બહાર આવે. એ જે ઓળખ છે આ ગંદુ વડોદરા શહેર કરી નાખે, જાણે ગામડાનું શહેર હોય એવું દેખાય. સ્માર્ટ સિટી ક્યાં દેખાય છે? મને આટલા બધા પૈસા ગયા ક્યાં? કોઈ દેખાય છે સ્માર્ટ સિટી જેવું કે રોડ કે? પહેલા વડોદરાની ઓળખાણ એવી ત્યાં જોવા આવતા હતા બધા બધે જ કે વડોદરા કેવું ગાયકવાનું છે. હવે જે દશા કરી છે કોઈ જોવા આવવા તૈયાર નથી. એટલે મને પ્રજાને વિનંતી કરું છું, ફરીથી મને તક આપો જેથી કરીને તમારો અવાજ બનીને હું લડું, કારણ કે એક તરફી શાસન થઈ રહ્યું છે. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોના વિરોધમાં દેખાવો કર્યા. કાર્યકરોએ રામધૂન કરી અને તંત્રને આવેદનપત્ર પાઠવ્યું અને કેસોની નિષ્પક્ષ તપાસ તેમજ રાજકીય દબાણ હેઠળ થઈ રહેલી કાર્યવાહી બંધ કરવાની માંગ ઉઠાવી. આ સાથે જ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ચૈતરભાઈ એ ન્યાય અપાવવા માટે ત્યાં ગયા હતા, પણ ચૈતરભાઈને વ્યક્તિગત ટાર્ગેટ કરી, એમની ટીમને વ્યક્તિગત ટાર્ગેટ કરી અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, અમને ડરાવવા ધમકાવવામાં આવે છે, અમને ટાર્ગેટ કરવામાં આવે છે. એના લીધે જ આ ભરૂચમાં જે જીઆઈડીસીમાં જે ઘટના બની છે એમાં 3 એફઆઈઆરો થઈ છે. આ લોકો એકદમ નિર્દોષ છે. કેમ રોશન વસાવા પર હજુ સુધી એફઆઈઆર નથી થતી? કેમ કંપની પર એફઆઈઆર નથી થતી? એટલે આ ભાજપ દ્વારા આ એક ષડયંત્ર બનાવી અને આ આખું એ કરેલું છે. ચૈતરભાઈને એક બીજા પણ ગુનામાં આ લોકોએ ત્યાં બરોડા સેન્ટ્રલ જેલમાં એમને મૂક્યા છે, એમને 7 વર્ષની સજા છે. એટલે અમારે તો તમામ જનતાને પણ કહેવું છે કે હવે આપણે બધાએ જાગવાની જરૂર છે. દારૂબંધીના કડક અમલ માટે થઈને સમયાંતરે પણ રજૂઆતો એક યા બીજી રીતે થતી આવી છે. સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવી છે કે અસામાજિક પ્રવૃત્તિ અને ધંધા કરનારા લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. સમયાંતરે લોકો દ્વારા અને આગેવાનો દ્વારા પણ પોલીસ વિભાગને લેખિત મૌખિક રજૂઆતો થતી આવી છે કે દારૂ બેફામ વેચાય છે, ખુલ્લમ ખુલ્લા વેચાય છે. પોલીસની મીઠી નજર સામે પોલીસની હપ્તા પદ્ધતિથી દારૂ વેચાય છે. પછી વાસોડના બનાવ હોય કે વાસોડની અંદર એક બેને પોતે એવું કીધું છે કે અમે મહિને માસિક આટલા પોલીસને હપ્તા આપીએ છીએ. આટલું રેકોર્ડ ઉપર હોવા પછી પણ પોલીસે જે પગલા દારૂબંધી માટે લેવા જોઈએ એવા કડક પગલા લેવાતા નથી. ખેડૂતોના સમર્થનમાં આવનાર મંત્રીના ભાઈની ફેક્ટરી પર રેડ પાડવાના મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા એવું કહ્યું છે કે ખેડૂતોના હકમાં બોલનારા કોઈ પણ વ્યક્તિ હોય તેનો અવાજ દબાવી દેવામાં આવે છે. ખેડૂતોના સમર્થનમાં બોલશે તેના પર આ પ્રકારની કાર્યવાહી દ્વારા તેમના પર આ એક મેસેજ છોડવામાં આવી રહ્યો છે, તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવો દાવો કરવામાં આવ્યો છે. મિત્રો, ખેડૂતોના સમર્થનમાં મંત્રીના ભાઈ આવ્યા તો મેં સાંભળ્યું કે એને ત્યાં પણ રેડો પડી. અને રેડો પડે જ ને, એમાં ખોટી છે ક્યાં વાત છે? ભાજપ છે એ હંમેશા ખેડૂતોની થોડી છે, એ તો કંપનીઓ માટે કામ કરે છે. એને તો સાબિત કરી બતાવ્યું છે. એ તો આપણે ખેડૂતો ભોળા છીએ કે આપણે જ્ઞાતિ જાતિ ધર્મના નામે કમળ ઉપર બટન દબાવીએ કે મારો મામો ઊભો, કાકો ઊભો, મારો માસો ઊભો, મારો બનેવી છે. ભાજપ તો બરોબર જ કરી રહ્યું છે, કારણ કે એ તો કંપનીઓ માટે છે. કંપનીઓના બધા એના બેઠા છે વિધાનસભામાં ભાઈબંધો, એટલે તો કંપનીઓનો જ રાખે ને. આપણે ભોળા છીએ કે આપણે એને મત આપી દઈએ છીએ અને એના પરિણામ ભોગવીએ. તમે વિચાર કરો, મંત્રીના ભાઈ સમર્થનમાં આવ્યા તો એની ફેક્ટરીમાં
PGVCL થી માંડીને બધાની રેડો પડવા માંડી. અને હવે વાત કરીએ રથયાત્રા વિશે. અમદાવાદમાં યોજાનારી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અને મંદિર પ્રશાસન દ્વારા સુરક્ષાના વધુ એક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા. મંદિરના પ્રાંગણને 1.5 કરોડ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવ્યું. આ સાથે જ પ્રથમ વખત સમગ્ર રથયાત્રા રૂટને પણ વીમા કવચ હેઠળ આવરી લેવાના પ્રયાસો છે. મંદિર પ્રશાસનનું માનવું છે કે આ પહેલથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિમાં જરૂરી સુરક્ષા મળી રહેશે. 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી. આ રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા સુરક્ષા રિહર્સલ. પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપી સહિતનાઓ રિહર્સલમાં હાજર હતા. જગન્નાથ મંદિરથી 14 કિલોમીટર રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવી છે. 2000થી વધુ પોલીસ જવાનો તેમાં જોડાયા હતા અને આ મેગા રિહર્સલ થઈ, જેમાં એસઆરપી, આરએએફ સહિત વિવિધ સુરક્ષા દળોનું પણ આ રિહર્સલ હતું. ભીડ નિયંત્રણ અને રૂટ મેનેજમેન્ટની તૈયારીઓનું પ્રદર્શન સાથે જ ઇમરજન્સી રિસ્પોન્સની તૈયારીનું પણ જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સંવેદનશીલ જે વિસ્તારો માનવામાં આવે છે તેમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી પણ કરવામાં આવી.